ચાલો છોકરાઓ, હવે આજે આપણે વાત કરવી છે આલ્ડીહાઇડ અને કીટોન માટેના એક અગત્યના ટોપિકની, જેને આપણે કહેવું છે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. ખરેખર આ આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન જે છે એ એમની પરખ કસોટી છે. શું કામ પરખ કસોટી છે સમજીએ કે ભાઈ જો આપણે વાત કરીએ કે ભાઈ આલ્ડીહાઇડ છે અને એની પ્રક્રિયા આપણે નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરશું એટલે તરત જ દાંત કાઢીને આપણને કાર્બોક્સિલિક એસિડ આપી દેશે. પણ આ જ વસ્તુ આપણે હવે કીટોન માટે દર્શાવીએ તો કીટોન નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા આપી શકતો નથી. તો આને આધારે આપણે નક્કી કરશું કે આલ્ડીહાઇડ આપ્યો છે કે કીટોન આપ્યો છે. તો હવે પાછો પ્રશ્ન એ થાય કે આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે કોણ? તો ભાઈ નિર્બળ ઓક્સિડેશન કરતાની જો આપણે વાત કરીએ તો કયા કયા? તો કે ભાઈ ટોલેન્સ પ્રક્રિયક, જો આવી રીતે ટોલેન્સ પ્રક્રિયક, ફેહલિંગ પ્રક્રિયક, ચલો આવી રીતે ફેહલિંગ પ્રક્રિયક, બેનેડિક્ટ પ્રક્રિયક અને સૌથી છેલ્લે બ્રોમિન જળ, Br2 જળ. આ બધા છે ને નિર્બળ ઓક્સિડેશન કરતા છે. આની હાજરીમાં તરત જ પ્રક્રિયા થશે કે નહીં થાય એની જાણ આપણને થઈ જશે. આને આધારે આપણે એની પરખ કસોટી નક્કી કરી શકાય. હજી થોડીક ડીપમાં આપણે જવું હોય તો આવી રીતે દર્શાવશું. પ્રક્રિયાનું નામ જો આવી રીતે. તો આપણે 3 પ્રકારની પ્રક્રિયાની સરખામણી અહીંયા કરીએ. પેલું ટોલેન્સ પ્રક્રિયા, બીજા નંબરે આવશે છોકરાઓ ફેહલિંગ પ્રક્રિયા અને ત્રીજા નંબરે આવશે બેનેડિક્ટ પ્રક્રિયા. બરોબર છે. ચાલો આવી રીતે. હવે અહીંયા આપણી પાસે 3 પ્રકારના ઘટકો છે: રેખીય આલ્ડીહાઇડ, એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન. ચાલો, તો આનો મતલબ એવો થયો કયો ઘટક કોનું ઓક્સિડેશન કરી શકે એ આપણે સમજીએ. જો હવે છોકરાઓ આપણે વાત કરીએ ટોલેન્સ પ્રક્રિયા, તો આલ્ડીહાઇડ આપી શકે, ફેહલિંગ પ્રક્રિયા આલ્ડીહાઇડ આપી શકે, બેનેડિક્ટ પ્રક્રિયા આલ્ડીહાઇડ આપી શકે. એરોમેટિક આલ્ડીહાઇડની વાત કરીએ, ટોલેન્સ પ્રક્રિયા આપી શકે, ફેહલિંગ પ્રક્રિયા અને બેનેડિક્ટ પ્રક્રિયા આવી પ્રક્રિયા દ્વારા આપણને ઓક્સિડેશન સમજાવી શકતું નથી. અને કીટોનની વાત કરીએ તો કીટોન એક પણ પ્રકારની પ્રક્રિયા જે છે એ આપવાનું નથી. તો આપણે પરખ કસોટીની વાત કરીએ તો આવી રીતે એની પરખ કરી શકાય, આવી રીતે આપણે એને જે છે વ્યવસ્થિત સમજાવી શકાય. ખ્યાલ આવી જશે? ચાલો, હવે બીજી એક અગત્યની વાત કઈ આવશે કે આપણે ઓક્સિડેશન, રિડક્શન આવું બધું બોલીએ તો છીએ, પણ હવે આ જ વસ્તુના ઓક્સિડેશન આંક કયા છે જે આપણને MCQમાં પૂછી શકાય. તો એ MCQમાં જે પૂછી શકાય એમાં હું તમને ઓક્સિડેશન આંક વિશે સમજાવું. રેડી? આટલી વસ્તુમાં એક વખત પહેલા તમે નજર નાખી દો અને પુશ કરી નાખવાનું અને લખી લેવાનું. રેડી? ચાલો, હવે હું તમને આમના ઓક્સિડેશન આંક પહેલા કહી દઉં કે ભાઈ કયો ભાઈબંધ છે એનો ઓક્સિડેશન આંક કેટલો હશે. પછી આપણે આના ઉદાહરણ સોલ્વ કરતા હોય ને ત્યારે ઓક્સિડેશન આંક વગર પણ સમજાવી શકાય કે આલ્ડીહાઇડ છે તો ઓક્સિડેશન શેમાં થશે. ચલો, તો અહીંયા આપણે રેડોક્સ પ્રક્રિયામાં આવા કાર્બનિક સંયોજનના ઓક્સિડેશન આંક સમજાવેલા. શું સમજાવેલું? આ બધી વસ્તુની આપણે ઓક્સિડેશન આંક ત્યારે સમજાવેલા. જો પહેલા આવશે ફોર્માલ્ડીહાઇડ, પછી આવશે કોઈ પણ પ્રકારનો આલ્ડીહાઇડ, આવી રીતે.
પછી આવશે છોકરાઓ કીટોન, પછી કોણ આવશે? કીટોન. પછી આવશે ફોર્મિક એસિડ, આવી રીતે. ત્યાર પછી આવશે કોઈ પણ પ્રકારનો કાર્બોક્સિલિક એસિડ, અને સેમ આવશે એની સાથે સાથે કોઈ પણ પ્રકારનો જે છે એ એસ્ટર. રેડી? ચાલો, તો હવે આપણી પાસે આટલા ઘટકો આવેલા છે. આપણે એના કાર્બોનિલ કાર્બન જે છે એનો ઓક્સિડેશન આંક જોઈએ છે. કોના માટેની વાત કરવાની છે? ખાસ કરીને તો કાર્બોનિલ કાર્બન માટે. એનો ઓક્સિડેશન આંક કેટલો થાય એ જાણવાનો છે. પ્રક્રિયા એકદમ સરળ. જો કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હશે તો ઇલેક્ટ્રોન અંદરની બાજુએ આવશે. જ્યારે ઇલેક્ટ્રોન અંદરની બાજુએ આવે એટલે ઓક્સિડેશન આંક માઇનસ બને. અને જ્યારે કોઈ ઘટકની વિદ્યુત ઋણતા વધારે હશે ત્યારે બંધના ઇલેક્ટ્રોન બહાર ખેંચાશે. જ્યારે બંધના ઇલેક્ટ્રોન બહાર ખેંચાય ત્યારે ઓક્સિડેશન આંક કેવો થઈ જાય? પોઝિટિવ. તો ઓલ ઓવર વિચારવા જઈએ તો કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? 0. અહીંયા જે હું જવાબ લખવાનો છું એ કોનો હશે? કાર્બોનિલ કાર્બનનો. ચાલો અહીંયા જો, હવે આ વિસ્થાપિત સમૂહ કહેવાય. વિસ્થાપિત સમૂહની કિંમત હંમેશા 0 હોય. અહીંયા શું થયું? તો અહીંયા જો એક તીર અંદરની બાજુએ આવ્યું એટલે -1, અને બે તીર જે છે એ બહારની બાજુએ ગયા એટલે કે +2. તો ઓલ ઓવર આનો જવાબ કેવો આવ્યો છોકરાઓ? જો +1. આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડની વાત કરીએ તો એના કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક થાય +1, આનો થાય 0. કીટોનની વાત કરીએ તો કીટોનમાં બે વિસ્થાપિત સમૂહ આવેલા છે અને બંનેના તીર બહારની બાજુએ જાય. બહારની બાજુએ જાય એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? +2. કીટોનમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +2 છે. ફોર્મિક એસિડની આપણે વાત કરીએ. કોની વાત કરીએ? ફોર્મિક એસિડની. તો જો હું ફોર્મિક એસિડની વાત કરું છોકરાઓ તો આવી રીતે કે ભાઈ એક તીર અંદરની બાજુએ આવ્યું અને બાકીના 3 તીર બહારની બાજુએ ગયા. એટલે અહીંયા આવશે -1 અને અહીંયા શું આવી જવાનું છે છોકરાઓ? તો કે ભાઈ +3. ઓલ ઓવર કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો થઈ ગયો? તો કે +2. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને આવી રીતે દર્શાવશું. આ વિસ્થાપિત સમૂહ છે અને અહીંયા તો કે ભાઈ અહીંયા 1, 2 અને 3 તીર બહારની બાજુએ જાય. કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન આંક 3 છે. આની જો આપણે વાત કરીએ તો 1, 2 અને 3 તીર બહારની બાજુએ જાય એટલે આનો ઓક્સિડેશન આંક +3 છે. હવે એક વખત આપણે બધાના નામની વાત કરીએ તો નામ આપણને આવડે છે. ફોર્માલ્ડિહાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, ફોર્મિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. આટલી વસ્તુ આપણા મગજમાં વ્યવસ્થિત ક્લિયર હોવી જોઈએ. પછી દરેક વસ્તુને આપણે સરળતાથી સમજાવી શકાય. ચાલો ભાઈ ચાલો. તો હવે આ દરેક વસ્તુ જે છે એને પાછી ડિટેલમાં શીખડાવવાની વાત કરીએ. હવે જે આપણે શીખડાવવાનું છે ને છોકરાઓ એ પ્રક્રિયા MCQમાં ખાસ પૂછાય. જેટલું સરસ ધ્યાન તમે આપશો ને એટલું સરસ તમને આવડશે. રેડી? ચાલો, મારે તમને પહેલી પ્રક્રિયા શીખડાવવાની છે ટોલેન્સ કસોટી. પહેલું તમને શું શીખડાવવું છે? ટોલેન્સ કસોટી. ચલો ભાઈ, ટોલેન્સ કસોટીને શું કહેવાય? તો કે ભાઈ આને બોલવામાં આવશે રજત દર્પણ કસોટી. આને શું બોલાય છોકરાઓ? આને બોલાય સિલ્વર મિરર ટેસ્ટ. જો આ 3 નામથી જે છે એ પ્રક્રિયા ઓળખાય. કયા કયા 3 નામ છે ભાઈબંધ? તો કે ભાઈ આની વાત કરીએ તો ટોલેન્સ કસોટી, રજત દર્પણ, સિલ્વર મિરર. હવે MCQ ની વાત કરીએ તો પેલું કોણ પ્રક્રિયા આપી શકે? ફોર્માલ્ડિહાઇડ, સામાન્ય આલ્ડીહાઇડ, એરોમેટિક આલ્ડીહાઇડ, કીટોન. ચલો, તો આની જો આપણે વાત કરીએ તો આ પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ આપી શકે.
આલ્ડીહાઇડ આપી શકે, એરોમેટિક આલ્ડીહાઇડ આપી શકે, પણ કીટોન આ પ્રક્રિયા આપી શકે નહીં. રેડી? એકદમ વ્યવસ્થિત ડિટેલમાં કામ થાય છે. એમસીક્યુ માટેનું જોતા રહેજો, જાણતા રહેજો, સમજતા રહેજો. હવે આપણે છોકરાઓ વારો લેવાનો છે ટોલેન્સ પ્રક્રિયકનો. ચાલો ભાઈ, ટોલેન્સ પ્રક્રિયક જે છે એ કોને કહેવાય? તો કે ભાઈ જો હું ટોલેન્સ પ્રક્રિયકની વાત કરું તો આવી રીતે AgNO3 સિલ્વર નાઇટ્રેટમાં વધુ પ્રમાણમાં જ્યારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે એટલે એમાંથી આપણને એક સરસ મજાની નિપજ મળશે AgNH3 twice +1. બાકીની ઉપનિપજ હું દર્શાવતો નથી. તો આજે ભાઈનું છોકરાઓ આને બોલવામાં આવે છે ટોલેન્સ પ્રક્રિયક. આને શું બોલવામાં આવે છે? ટોલેન્સ પ્રક્રિયક. આનું IUPAC નામ આપણને આવડે. હવે આપણે સંકીર્ણ ચેપ્ટર શીખી ગયા છીએ. આ ભાઈબંધનું IUPAC નામ શું થાય બોલો જોઈ? ડાયઅમાઇન આર્જેન્ટિનમ 1 આયન. તો જો આવા પ્રકારના જે ઘટકો છે ને એ પરીક્ષામાં જે છે બહુ કરીને પૂછાય. એટલે આ બધી વસ્તુ જે છે એને વ્યવસ્થિત રીતે જે છે એ જોતું રહેશું. રેડી? ચાલો હવે આની પ્રક્રિયાની વાત કરીએ તો આની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થશે? તો જો આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ છોકરાઓ તો જો આવી રીતના આપણે કોઈ પણ આલ્ડીહાઇડની પ્રક્રિયા જે છે એ કરવાની છે આ ટોલેન્સ પ્રક્રિયક સાથે. એ આવી રીતના જો અહીંયા બેઝિક માધ્યમ રાખવું ફરજિયાત છે. શું રાખવું ફરજિયાત છે છોકરાઓ? બેઝિક માધ્યમ રાખવું ફરજિયાત છે. એટલે હવે અહીંયા આલ્ડીહાઇડ છે એટલે સ્વાભાવિક છે એનું ઓક્સિડેશન થશે કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં, એટલે એને કાર્બોક્સિલેટ આયન કહેવાય. હવે શું થશે તો કે અહીંની જો આપણે વાત કરીએ ને છોકરાઓ તો આ આપણો ભાઈબંધ રિડક્શન અનુભવશે. એટલે હવે એ ભાઈબંધ જે છે એ રિડક્શન થઈને સિલ્વર તરીકે કષ્ટળીના તળિયે જમા થશે અને બેઝિક માધ્યમ હતું એટલે બાકીના અણુ જે છે એનું રૂપાંતરણ આપણે પાણી તરીકે છૂટું પાડશું અને આમાં રહેલો એમોનિયા જે છે એ એમોનિયા પણ લિગેન્ડ્સ તરીકે છૂટો પડી જશે. ચલો પહેલા આપણે બધાના નામ લખીએ. આ આપણે લીધું તું કોણ છોકરાઓ? તો કે ભાઈ લીધું તું કોણ? તો કે આલ્ડીહાઇડ. આ બીજો ઘટક આપણે કયો લીધેલો છે? તો કે ભાઈ બીજો ઘટક લીધો છે ટોલેન્સ પ્રક્રિયક. આખી પ્રક્રિયા ક્યારે થાય? આખી પ્રક્રિયા બેઝ માધ્યમમાં થાય છોકરાઓ. શેમાં થાય? બેઝ માધ્યમમાં થાય. ઓક્સિડેશન થઈને શું બનશે? તો કે ભાઈ ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન બનશે અને એમાંથી તો કે ભાઈ સિલ્વર ધાતુ તરીકે છૂટી પડશે અને અહીંયા એમોનિયા જે છે એ એમોનિયા છૂટો પડી જશે. જો તો હવે આપણે ઓક્સિડેશનની વાત કરીએ તો આલ્ડીહાઇડમાં આપણે શીખડાયું એમ કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો? +1. સિલ્વરની અંદર જોવા જઈએ તો એનો પોતાનો ઓક્સિડેશન આ કેટલો? +1. બરાબર? અહીંયા આપણે કીધું છે જો એનો ઓક્સિડેશન આ કેટલો થાય? +1. હવે કાર્બોક્સિલેટ આયનમાં એનો ઓક્સિડેશન આ જો +3 અને સિલ્વર જે ધાતુ તરીકે છૂટી પડે છે એટલે ઓક્સિડેશન આ કેવો થયો? 0. 1 માંથી 3 એટલે ઓક્સિડેશન, 1 માંથી 0 એટલે રિડક્શન. આવું આપણે રેડોક્સ પ્રક્રિયામાં દરેક વસ્તુ જે છે એ સમજાવતા. હવે તો કે પ્રક્રિયા તો આવી રીતે થાય, એનું નામ આવું છે, કયા કયા ઘટકો આપે છે, એને કઈ રીતે ઓળખાવી શકાય, કેવી પ્રક્રિયા છે, એ બધું સમજાવી દીધું. હવે આ સિલ્વર મિરર નામ શું કામ પડ્યું, રજત દર્પણ નામ શું કામ પડ્યું એ સમજાવું. તો કે જો આપણી પાસે આ પ્રક્રિયા કરવા માટે સરસ મજાની કષ્ટનળી હોય, આ પ્રક્રિયા કરવા માટે આપણી પાસે શું હોય છોકરાઓ? તો કે ભાઈ સરસ મજાની જે છે એ કષ્ટનળી આવેલી હોય. પણ જ્યારે આખી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે જે સિલ્વર ધાતુ છે ને એ ધાતુ અહીંયા કષ્ટનળીના તળિયે જમા થશે. જો આવી રીતે આ કોણ છે છોકરાઓ? તો કે સિલ્વર ધાતુ જે છે એ કષ્ટનળીના તળિયે જમા થાય.
અને હવે કાચની પાછળ તમે કોઈ પણ વસ્તુનું કોટિંગ કરો એટલે હવે એ અરીસો બની જાય. શું બની છોકરાઓ? હવે આ અરીસો બની જાય. જો કાચની પાછળ તમે કોઈ પણ વસ્તુનું કોટિંગ કરો એટલે એ અરીસો થઈ ગયો. પણ હવે આ અરીસાની અંદર તમે તમારું મોઢું જોશો ને તો પપૈયા જેવું લાગશે. કેવું લાગશે? પપૈયા જેવું. કોઈ પણ ગોળાકાર ભાગ હોય ને, આવું ઘરે ટ્રાય કરવાની. તપેલી હોય ને, તપેલીને તમારું મોઢું જોવાનું, અસલ એવું દેખાશે. બરોબર? સરસ મજાના પપૈયા જેવું આપણું મોઢું એમાં આપણને જોવા મળશે. રેડી? પણ બાકીની બધી વસ્તુ આમાં અગત્યની છે. એક વખત નજર નાખવા જેવી ખરા. ચાલો હવે બીજા નંબરે આવશે છોકરાઓ ફેહલિંગ કસોટી. ચાલો ભાઈ 2 મિનિટ અહીંયા ધ્યાન રાખશું આપણે. અહીંયા 2 પ્રકારના દ્રાવણ જોવા મળશે. ફેહલિંગ એ અને ફેહલિંગ બી. ચાલો હવે જો આપણે ફેહલિંગ એ ની વાત કરીએ ને છોકરાઓ, તો એ કોણ છે? તો કે ભાઈ CuSO4, આને બોલવામાં આવે છે કોપર સલ્ફેટનું દ્રાવણ. ખરેખર પ્રક્રિયા કરનાર ઘટક કોણ હશે? કોપર સલ્ફેટ હશે. અને ફેહલિંગ બી નું દ્રાવણ કોણ છે? તો કે જો આપણે આની વાત કરીએ તો આ છે સોડિયમ, પોટેશિયમ ટાર્ટરેટ. પછી તરત કાઉન્સમાં લખી જ નાખવાનું છે. આને રોસેલનો ક્ષાર તરીકે ઓળખાવાય. શેના તરીકે ઓળખાવાય? રોસેલના ક્ષાર તરીકે. સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ આ માધ્યમ છે, આની હાજરીમાં પ્રક્રિયા થશે. તો હવે પાછું જોઈએ કે ભાઈ આ બહેનો કઈ રીતે હશે? તો કે આપણે 6થા ચેપ્ટરમાં શીખવાડેલું છોકરાઓ. જો આ આપણી પાસે એક સરસ મજાનો ભાઈબંધ છે, આને ટાર્ટરિક એસિડ બોલાય. શું બોલાય છોકરાઓ? ટાર્ટરિક એસિડ. આ આપણો ભાઈબંધ કોણ? ટાર્ટરિક એસિડ છે. જો 2 કિરાલ કાર્બન ધરાવે છે. યાદ આવ્યું આવું કઈ? મેસો સંયોજન આપણે કહેતા, આવું બધું. આની પ્રક્રિયા કરવાની છે NaOH સાથે, KOH સાથે. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે આ હાઇડ્રોજન આ OH સાથે, આ હાઇડ્રોજન આ OH સાથે 2 પાણીના અણુ જે છે એ છૂટા પડશે અને હવે જો આવું બનશે COO- Na+. ચલો અહીંયા આવશે OH અને H. અહીંયા આવશે છોકરાઓ OH અને H. અહીંયા આવી જશે COO- K+. તો હવે આને શું બોલશું છોકરાઓ આપણે? તો કે ભાઈ આને બોલવાનું છે સોડિયમ, પોટેશિયમ ટાર્ટરેટ. આને શું બોલવાનું છે? સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ તરીકે ઓળખાવી શકાય. તો આ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ રોસેલનો ક્ષાર છે. આ ફેહલિંગના દ્રાવણ માટે અગત્યની વાત છે. પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય, MCQ હોય એમાં. હજુ એક પ્રશ્ન પૂછવાની શક્યતા છે, એ પણ સમજાવું છું. એ આવશે રાસાયણિક પ્રક્રિયામાંથી. સાંભળો, આ ભાઈબંધ શેમાંથી આવશે? રાસાયણિક પ્રક્રિયા છે ને એમાંથી. કઈ રીતે? આવી રીતે. આપણે આલ્ડીહાઇડની પ્રક્રિયા કરવાની છે કોપર +2 આયન સાથે બેઝ માધ્યમની અંદર. જો આ એટલે જે આલ્ડીહાઇડ ઘટક છે એનું ઓક્સિડેશન થશે, એમાંથી કાર્બોક્સિલેટ આયન છૂટો પડશે. હવે જે આપણે ક્યુપ્રિક આયન લીધેલું છે એનું રૂપાંતર થઈ જશે Cu2O માં અને અહીંયા વધારાના પાણીના અણુ છૂટા પડે. તો હવે સાંભળો ને જરાક. આ હતું કોણ? આલ્ડીહાઇડ. આ હતું કોણ? ક્યુપ્રિક આયન. બધા જ નામ ઉપર ધ્યાન રાખવાનું છે છોકરાઓ. આ ક્યુપ્રિક આયન છે અને આ બેઝ માધ્યમ. આ કોણ છે છોકરાઓ? બેઝ માધ્યમ તરીકે આને ઓળખાવી શકાય.
ચાલો એમાંથી બનવાનું છે શું તો કે જો કાર્બોક્સિલેટ આયન બનશે શું બનશે કાર્બોક્સિલેટ આયન આ ભાઈબંધને કહેવાય ક્યુપ્રસ ઓક્સાઇડ આને શું બોલે છોકરાઓ ક્યુપ્રસ ઓક્સાઇડ પણ યાદ રાખવાનું છે ખાસ લાલ અવક્ષેપ બને છે શું બને છે છોકરાઓ લાલ અવક્ષેપ જોવા મળે છે જો ક્યુપ્રિક આયન ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ તો ફેહલિંગ કસોટીમાં યાદ રાખવા જેવી વસ્તુ આટલી કે ભાઈ પેલું દ્રાવણ કોનું કોપર સલ્ફેટનું બીજું દ્રાવણ કોનું સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું જેનું ખાસ નામ છે રોસેલ ક્ષાર આવી રીતના રોસેલ ક્ષાર બને આવી રીતે એની રાસાયણિક પ્રક્રિયા આપે અને લાલ અવક્ષેપ મળે છે ક્યુપ્રસ ઓક્સાઇડના આટલું યાદ રાખવું જોઈએ રેડી એક વખત વ્યવસ્થિત આને પુશ કરીને લખી લ્યો ચલો હવે આ કસોટી જો છોકરાઓ હેલો ફોર્મ કસોટી મારા માટે એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે મને આમાંથી એકાદો પ્રશ્ન હોય એવું લાગે છે એમસીક્યુમાં આમાં બહુ વખત પૂછી શકાય હેલો ફોર્મ કસોટી અથવા આયોડો ફોર્મ કસોટી પણ આને બોલવામાં આવે છે શું બોલવામાં આવે છે છોકરાઓ આયોડો ફોર્મ કસોટી હવે જો આપણે આ આયોડો ફોર્મ કસોટીની વાત કરીએ ને તો આની અંદર નિપજમાં પીળા અવક્ષેપ મળશે શું મળશે છોકરાઓ પીળા અવક્ષેપ આયોડો ફોર્મ જે છે એના પીળા અવક્ષેપ જોવા મળશે તો પ્રક્રિયા જે છે એ કોણ આપી શકે પહેલો પ્રશ્ન છે પ્રક્રિયા કોણ આપી શકે ચાલો આવી રીતના તો હવે પેલો શબ્દ છે એસાઇલ સમૂહ હોવું જોઈએ શું હોવું જોઈએ છોકરાઓ એસાઇલ સમૂહ એટલે તો કે ભાઈ CH3C ડબલ બંધ O આવેલું હોય આ બધા જ ઘટકો આ કસોટી આપી શકે જો આવી રીતે એસાઇલ સમૂહની વાત કરીએ તો આ ભાઈબંધ હોય તો એ બધા જ પ્રક્રિયા આપી શકે હવે આ શેમાં આવેલું છે તો કે ભાઈ જો પહેલેથી સ્ટાર્ટ કરીએ આપણે એસિટાલ્ડીહાઇડ એમાં આવેલું છે પ્રક્રિયા આપી શકે એસિટોન છોકરાઓ એસાઇલ સમૂહ આવેલો છે પ્રક્રિયા આપી શકે એસિટોફિનોન એસિટોફિનોનની અંદર એસાઇલ સમૂહ આવેલો છે પ્રક્રિયા આપી શકે જો આ ત્રણ કયા થયા આલ્ડીહાઇડ અને કીટોન હવે એક્સ્ટ્રા ખાસ યાદ રાખશું આમાં જ દર વખતે ભૂલ કરે છે જે આલ્કોહોલના ઓક્સિડેશનથી એસાઇલ સમૂહ બને તે આલ્કોહોલ પણ પ્રક્રિયા આપી શકે છે કયા તો કે ભાઈ હું ઇથેનોલની વાત કરું તો ઇથેનોલનું ઓક્સિડેશન કરવામાં આવે છોકરાઓ તો એમાંથી એસિટાલ્ડીહાઇડ બને તો ઇથેનોલ આ પ્રક્રિયા આપી શકે એવી જ રીતે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ જો અત્યારે ઘડીક ભણવામાં ધ્યાન રાખો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આનું હું ઓક્સિડેશન કરું તો આમાંથી મને શું મળવાનું છે તો કે ભાઈ આમાંથી મને મળવાનું છે એસિટોન તો એનો મતલબ એવો થયો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ પણ આ આયોડો ફોર્મ કસોટી આપી શકે તો કેટલા ઘટકો આપી શકે તો કે ભાઈ 1 2 3 4 5 આ પાંચે પાંચ ઘટકો પ્રક્રિયા આપી શકે આની સિવાયના આપેલા હોય તો મગજનો ઉપયોગ કરીને નક્કી કરવાનું છે આપે કે ન આપે બાકી આ પાંચ ભાઈબંધ આપે છે હવે આપણને ખબર કેમ પડશે કે આ પ્રક્રિયા હેલો ફોર્મ કસોટી છે તો કે ભાઈ એના પ્રક્રિયકોને જોવાના છે કોને જોવાનું છે છોકરાઓ એના પ્રક્રિયકો જોવાના છે કયા પ્રક્રિયકો આપેલા હોય
તો કે ભાઈ NaOH વત્તા આયોડીન આપેલું હોય, ઘણીવાર આમ નો આપ્યું હોય, આમની પ્રક્રિયા કરી નાખી હોય, પ્રક્રિયા થઈને શું બને? NaOI બને. પછી આયોડોફોર્મની બદલે બ્રોમોફોર્મ હોય, NaOBr આપેલા હોય, ક્લોરોફોર્મ હોય, NaOCl આપેલું હોય. તો આવી રીતના કોઈ પણ પ્રકારના ઘટક તમને આપેલા હોય બેઝની હાજરીમાં હેલોજન, અને ટૂંકી ભાષામાં બોલવું હોય તો શું બોલાય છોકરાઓ? બેઝ વત્તા હેલોજન. તો આ બધા જે છે શું આપી શકે? હેલોફોર્મ કસોટી આપી શકે. હવે પ્રક્રિયા કઈ રીતે થાય તો કે એના હું તમને બે ઉદાહરણ સમજાવું છું, બરોબર? એ બે ઉદાહરણમાં આપણને આવડી જશે. આપણે તો ખાલી જોવાનું છે કે નિપજ મળે છે કે નથી મળતી, પણ પ્રક્રિયા કેમ થાય એ પણ શીખડાવું. ચાલો, પેલું આપણે ઉદાહરણ લેવું છે એસિટોનનું. CH3C ડબલ બંધ O, અને અહીંયા કોણ આવી જશે છોકરાઓ? તો કે જો અહીંયા 3 જગ્યાએ હાઇડ્રોજન આવી ગયા, આવી રીતના. હવે તો કે ભાઈ હવે આની પ્રક્રિયા મારે કરવાની છે NaOI સાથે. આની મારે પ્રક્રિયા કરવાની છે NaOI સાથે. NaOI સાથે જો એ આવી રીતે આમ પ્રક્રિયા જે છે એ થાય. હવે તો કે અહીંયા જો હાઇડ્રોજન NaO, હાઇડ્રોજન NaO. શું છૂટું પડ્યું છોકરાઓ? જરાક બોલો ને. 2 અણુ NaOH આવી રીતે. વચ્ચેથી જુઓ છોકરાઓ, વચ્ચેથી CH, વચ્ચેથી જો CH 1 2 3, વચ્ચેથી CH માં જો 1 2 3, CHI3 જેને આપણે આયોડોફોર્મ બોલીએ છીએ, એ આયોડોફોર્મ આપણને નિપજ મળી ગઈ. રેડી? હવે કઈ વધ્યું છે તો કે હા, હવે જે વધ્યું હોય લખી નાખો. ચાલો, શું વધ્યું? CH3C ડબલ બંધ O. જો CH3C ડબલ બંધ O, ONA અહીંયા શું આવી જશે? ONA. જો આવી રીતે આમ. રેડી? ખ્યાલ આવી જશે? તો હવે આપણને આ એનો જે છે એ સોડિયમ ક્ષાર મેળો, એ એનું ઓક્સિડેશન દર્શાવે છે. શું દર્શાવે છે છોકરાઓ? આ એનું ઓક્સિડેશન દર્શાવે છે. જો પ્રક્રિયા આવી રીતના થાય. હવે આપણે આ જ વસ્તુને હજુ એક બીજા ઉદાહરણથી શીખવી હોય તો કે શીખાય, વાંધો નહીં, કઈ વાંધો નહીં, આવડી જાય. કઈ રીતે? આવી રીતે. અહીંયા આપણે હજુ પણ કોઈ પાસે એસાઇલ સમૂહ આવેલું હોય એવું ઉદાહરણ લઈએ. ચાલો, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. આની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું છોકરાઓ? NaOBr, NaOBr, NaOBr. ચલો ભાઈ આવી રીતે. હવે આ હાઇડ્રોજનની હું વાત કરું તો એ NaO સાથે જોડાશે. આ હાઇડ્રોજનની વાત કરું તો એ NaO સાથે જોડાશે. હવે જોવો જોઈએ શું છૂટું પડ્યું? 2 અણુ NaOH. આ વચ્ચેથી CH 1 2 3 Br સાથે જોડાઈ ગયો. શું બની ગયું છોકરાઓ? CHBr3. આને બ્રોમોફોર્મ બોલાય. શું બોલાય છોકરાઓ? બ્રોમોફોર્મ. અને આ જે વધેલો ઘટક છે એનો સોડિયમ ક્ષાર બની જશે. એ જે વધેલો ઘટક હતો ને છોકરાઓ, એ વધેલા ઘટકનું શું બની જવાનું છે અહીંયા? તો કે ભાઈ એનું સોડિયમ ક્ષારમાં રૂપાંતર થશે આવી રીતે. પણ અહીંયા આપણને જે નિપજ મળે છે એનું ઓક્સિડેશન દર્શાવે છે. તો ખાસ કરીને પ્રશ્ન જે છે એ હેલોફોર્મમાં કોણ આપી શકે, કોણ ન આપી શકે, અને પરખ કસોટી માટે છે. આમાં આપણે એવું નથી કહેતા કે આયોડિન આલ્ડીહાઇડ અને કીટોનની પરખ છે, એવું નહીં. આ એસાઇલ સમૂહ છે કે નહીં એની પરખ કસોટી છે. કેમ કે આપણે આલ્ડીહાઇડનું ઉદાહરણ લખાયું છે, કીટોનનું ઉદાહરણ પણ લખાયું છે. રેડી? તો આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. MCQ માટે મોસ્ટ IMP વસ્તુ કહેવાય, અને શાંતિથી ટાઈમ કાઢીને લખી લેવાય.
ચલો હજુ એક સરસ મજાનો મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય એવા આલ્ડોલ સંઘનન પ્રક્રિયા જે છે એની વાત કરીએ. કોણ આપી શકે? પેલો પ્રશ્ન છોકરાઓ, કોણ આપી શકે? તો કે જેમની પાસે આલ્ફા હાઇડ્રોજન છે તેવા આલ્ડીહાઇડ અને કીટોન આ પ્રક્રિયા આપી શકે. કોણ આપી શકે છોકરાઓ? જેમની પાસે આલ્ફા હાઇડ્રોજન છે તેવા આલ્ડીહાઇડ અને કીટોન આ પ્રક્રિયા આપી શકે. હવે આ પ્રક્રિયામાં યાદ રાખવા જેવી વસ્તુ કઈ? તો કે ભાઈ પ્રક્રિયા ફરજિયાત બે સમાન આલ્ડીહાઇડ અથવા બે સમાન કીટોન જ આપી શકે. જે પ્રક્રિયક લ્યો છો એ બે પ્રક્રિયક સરખા જ હોવા જોઈએ અને સાથે સાથે આલ્ફા હાઇડ્રોજન પણ હોવા જોઈએ. કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? મંદ NaOH ની હાજરીમાં, મંદ KOH ની હાજરીમાં અથવા તો મંદ આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ડાયરેક્ટ નિપજ મળે છે તો કે ના, એક સરસ મજાનું મધ્યવર્તી સંયોજન મળે છે. કોણ છે આ મધ્યવર્તી સંયોજન? તો કે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે. કોણ છે છોકરાઓ? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે. આ બધું તમે આમ સાંભળતા હોય, જોતા હોય, અગત્યના પોઈન્ટને સોર્ટ આઉટ કરતા હોય તો MCQ કોઈ દી ખોટા ન પડે હો છોકરાઓ. MCQ આવા જ હોય. તો આજે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ આપે છે એટલે આપણે એને આલ્ડોલ તરીકે ઓળખાવશું. અને બીજા નંબરની વાત કરીએ તો કીટોન લેવામાં આવ્યો હોય તો એને બીટા હાઇડ્રોક્સી કીટોન તરીકે દર્શાવાય. એ આપણને કીટોલ્ડ તરીકે નિપજ આપશે. હવે તો કે આની પછીથી પ્રક્રિયા કરાવરાવો તો આગળ ઉપર શું થશે? તો કે આગળ ઉપર ફરીથી નિલજલીકરણની પ્રક્રિયા કરશે અને એના કારણે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અથવા તો કીટોન બનાવશે. શું બનાવશે છોકરાઓ? તો કે નિલજલીકરણની પ્રક્રિયા દ્વારા આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ અથવા કીટોન બનાવશે. જો આવી રીતની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા થાય. હવે તો કે આપણે આ પ્રક્રિયા જે છે એને ક્રિયાવિધિની વાત કરશું. બે ઉદાહરણ દ્વારા આખી પ્રક્રિયા જે છે એ સમજાવશું. બે ઉદાહરણ લેશું સરસ મજાના. ચાલો પેલું આપણે ઉદાહરણ જે છે એ ઉદાહરણ નંબર 1 લેવું છે. બે અણુ CH3CHO આમની પ્રક્રિયા કરવાની છે મંદ આલ્કલીની હાજરીમાં. તો હવે મારે ખાલી એટલું જોવાનું છે કે આને ક્રિયાશીલ સમૂહ કહેવાય, આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને એની ઉપર આલ્ફા હાઇડ્રોજન આવેલો છે એટલે આ પ્રક્રિયા આપી શકે. હવે જો પ્રક્રિયા કેવી સરળતાથી આપે? પેલો જે અણુ હોય એ પેલા અણુને આવી રીતે દર્શાવી દેવાનો. જો ડબલ બંધથી O, અણુ એક જ છે, જો સરખા જ છે, ઇથેનોલ જ લીધું છે મેં. આ કોણ છે? ઇથેનોલ. તો ડબલ બંધથી O તરીકે દર્શાવવાનું. બીજો અણુ પણ ઇથેનોલનો જ લેવાનો છે પણ એને લખવાનો આવી રીતે. જો આમ HCH2CHO, બે અણુ સરખા જ છે. હવે તો કે પ્રક્રિયા દરમિયાન શું થાય? આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય અને આ જે CH2 છે ને CH2 એ આ કાર્બન સાથે જોડાય. જો આ જ વસ્તુ શીખવાની છે. આ હાઇડ્રોજન ક્યાં વયો ગયો? ઉપલા મળે. જો આવી રીતે CH3 ઉપર આવી ગયું, OH અને આ CH ને આને ભેગું કરી નાખ્યું. અહીંયા કોણ જોડાઈ ગયું? તો કે અહીંયા જોડાઈ ગયું CH2CHO.
જો આ બની ગઈ આપણી મધ્યવર્તી નિપજ. હવે તો કે આની ફરીથી આગળ ઉપર પ્રક્રિયા થશે નિર્જલીકરણ, અને હવે તો કે આ OH હજુ એક આલ્ફા હાઇડ્રોજન સાથે જોડાશે અને H2O નો અણુ છૂટો પાડશે. તો હવે તો કે જો હવે આવી નિપજ મળી છોકરાઓ, સાંભળો, CH3CH આ બે વચ્ચે શું બનશે છોકરાઓ? દ્વિબંધ બનશે, CH અને અહીંયા આવી ગયું CHO. જો એક વખત ફરતી પ્રક્રિયા સમજો, સાંભળો. પહેલો જે અણુ છે મારી પાસે, પહેલો અણુ, એમાં ડબલ બંધથી O ઉપર લખવાનો અને બીજા અણુમાંથી હાઇડ્રોજનને નોખો કાઢી મૂકવાનો. આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય OH બને અને આ CH2CHO આની સાથે જોડાઈ જાય. જો આ મધ્યવર્તી નિપજ બની. હવે તો કે ઉપલા માળે OH, અહીંથી હાઇડ્રોજન, પાણીનો અણુ છૂટો પડશે, આ બે વચ્ચે દ્વિબંધ બનશે આવી રીતે. હવે આપણે જો નામ લખીએ, ચાલો. આ કોણ? ઇથેનોલ. આ કોણ છોકરાઓ? ઇથેનોલ. આને જો ક્રિયાશીલ સમૂહની બાજુમાં આલ્ફા, એની બાજુમાં કહેવાય બીટા. તો આનું નામ શું થઈ ગયું? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. જો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, આલ્ડોલ જેને આપણે કહેતા ને ઈ આ. અને ક્રિયાશીલ સમૂહની બાજુમાં જો આલ્ફા અને બીટા કાર્બન, તો આને શું કહેવાય? તો આને કહેવાય આલ્ફા બીટા અસંતૃપ્ત, એટલે કે sp અથવા sp2 સંકરણવાળા આલ્કેન, અસંતૃપ્ત આલ્ડીહાઇડ. જો જેવું આપણે ઉપર લખ્યું છે એવી બધી જ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે. હવે તો કેનું નામ લખાવો, ચાલો. 1 2 3 3 હાઇડ્રોક્સી, 1 2 3 4 4 કાર્બનને કહેવાય બ્યુટેનાલ આવી રીતે. અને અહીંયા જો 1 2 3 4 4 કાર્બનને કહેવાય બ્યુટેન2 ઇનાલ. તો આ આપણી આલ્ડોલ નિપજ થઈ. આલ્ડોલમાં આટલી વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવામાં આવે. રેડી? હજુ એક ઉદાહરણ જે છે કીટોનની સાપેક્ષમાં સમજાવું છું. કોની સાપેક્ષમાં? કીટોનની સાપેક્ષમાં. હવે આ જો છોકરાઓ, આ જ વસ્તુ આપણે ક્રિયાવિધિ રહી ને, ક્રિયાવિધિ, એ કીટોનની સાપેક્ષમાં સમજાવીએ. કોની સાપેક્ષમાં? કીટોન. કઈ રીતે? જો હવે આપણને પહેલા તો ખબર પડી ગઈ છે કે આપણે બે અણુ એસિટોનના લેવાના છે આમ, કેમ કે બે અણુ સરખા હોવા જોઈએ. કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? મંદ આલ્કલીની હાજરીમાં. પહેલો અણુ કઈ રીતે લખાય? તો કે ડબલ બંધથી ઓક્સિજન ઉપલા માળે આપણે ઓક્સિજનની ચોટલી ખેંચી લેશું. હવે આ ક્રિયાશીલ સમૂહ છે એટલે બાજુવાળાને આલ્ફા કાર્બન, આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એક હાઇડ્રોજનને નોખો જ રાખવાનો. એક હાઇડ્રોજનને શું કરવાનો? નોખો જ રાખવાનો. જો આવી રીતે. હવે આ હાઇડ્રોજન ક્યાં આવતો રહે? ઉપલા માળે. અને આ CH2 જે છે એ ક્યાં આવતું રહે? અહીંયા. તો અહીંયા શું બન્યું છોકરાઓ? તો કે પહેલા મને મધ્યવર્તી નિપજ મળી ગઈ, બીટા હાઇડ્રોક્સી કીટોન વાળી. અને અહીંયા કોણ આવી ગયું? CH2COCH3. હવે હું આની પ્રક્રિયા કરું છોકરાઓ, તો અહીંથી OH, અહીંથી H, એટલે નિર્જલીકરણની પ્રક્રિયા થાય અને મુખ્ય નિપજ મળે. જો એકદમ સરસ મજાની મુખ્ય નિપજ જે છે એ મળે આવી રીતે. કેવી રીતે છોકરાઓ? જો આવી રીતે. હવે આની જો આપણે વાત કરીએ તો આ કોણ છોકરાઓ? પ્રોપેનોન. આ કોણ છોકરાઓ? પ્રોપેનોન. અત્યારે આપણે એનું સામાન્ય નામ લખીએ તો શું લખશું ઉપર? બીટા હાઇડ્રોક્સી કીટોન. જો એટલે આનું નામ લખવું હોય તો 1 2 3 4 ચોથા કાર્બન ઉપર હાઇડ્રોક્સી,
ચોથા કાર્બન ઉપર મિથાઇલ, 5 કાર્બન છે એટલે શું કહેવાય? પેન્ટેન 2 ઓન. આવી રીતના. હવે અહીંયા જો, અહીંયા ક્રિયાશીલ સમૂહની બાજુમાં શું આવેલું છે? તો કે આલ્ફા બીટા દ્વિબંધ વાળા ભાઈબંધને બોલાય અસંતૃપ્ત કીટોન. હવે આનું નામ લખવું હોય તો 1 2 3 4 મિથાઇલ, 5 કાર્બન છે એટલે કહેવાય પેન્ટેન, ત્રીજા ઉપર ઇન અને બીજા ઉપર કીટોન 2 ઓન. આવી રીતના. પણ જે અગત્યની વસ્તુ છોકરાઓ આપણે જે પહેલા ચર્ચા કરી ને આ બધી વસ્તુને તમારે વ્યવસ્થિત રીતે જોવાની છે, જાણવાની છે, સમજવાની છે. રેડી? તો આ લેક્ચરમાં આલ્ડોલની વાત કરેલી છે. MCQ માટે, પરિવર્તન માટે અગત્યનું છે. બરાબર? નેક્સ્ટ ટાઈમ આપણે ક્રોસ આલ્ડોલ શીખવાનું થશે. ઓકે, ચલો, થેન્ક યુ.